તો પાટણ સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ છલકાયું છે। એક જ દિવસમાં વરસેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે। તળાવના પાણી ગામમાં ઘૂસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો એક જ દિવસમાં વરસેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘૂંટણસમા કેડસમા પાણી અને આ તળાવના પાણી ગામમાં ઘૂસતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, માનવ સાંકળ બનાવી અને લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલ। તળાવ છલકાયું છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો કહી રહ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસ જે પ્રકારે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જે પ્રમાણે કહી શકાય તો સિદ્ધપુર પંથકની અંદર પડવા પામ્યો છે। અત્યાર સુધીમાં અંદાજિત 5 ઇંચથી પણ વધુ વરસાદ અહીંયા ખાબકવા પામ્યો છે। તેને લઈને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે કાકોસી જે ગામ તળાવ ઓવરફ્લો થતા જે તળાવનું પાણી છે ચારે તરફ ગામની અંદર જતા લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જવા પામે છે। લોકોને બહાર નીકળવું પણ ભારે મુશ્કેલ બનવા પામ્યું છે। ત્યારે સ્થાનિક લોકોએ ટ્રેક્ટરોની અંદર જ લોકોને બેસાડી અને ગામની અંદરથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક તંત્ર પણ જાગૃત બનીને ઘટના સ્થળે પહોંચ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની હાલ તો કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પાટણ સિદ્ધપુર પંથકમાં ધોધમાર વરસાદ, અવિરત વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। ખાડિયાસણ પાસેથી પસાર થતી ઉમદસી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। બે કાંઠે વહેતી નદીને જોવા લોકો ઉમટી પડ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાડિયાસણ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, તો લોકો ઉમટી પડ્યા છે જોવા માટે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ વ્યક્તિને નુકસાન ન પહોંચે તેને લઈ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાટણ સિદ્ધપુર પંથકમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે। પ્રેમલ, નદીઓ બે કાંઠે વહી રહી છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી સમયમાં કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જે રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે નદી કિનારા પાસે ના જાય? ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુર પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે, તેને લઈને આસપાસના વિસ્તારો પણ પાણીથી છલકાઈ ગયા છે। ત્યારે સિદ્ધપુર પંથકમાંથી જે ઉંબર નદી પસાર થઈ રહી છે તેમાં ઘોડાપૂર પાણી આવવા પામ્યું છે। તેને લઈને લોકો આસપાસના ગામના લોકો નદી જોવા પહોંચી જવા પામે છે। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ બની જવા પામ્યું છે અને બેરિકેડ મૂકી લોકોને નદીની અંદર ન પ્રવેશવા માટે અપીલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સિદ્ધપુર પંથકમાં ધોધમાર વરસાદ, અવિરત વરસાદ વરસી રહ્યો છે, નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદી કિનારા પાસે ન જાય। તો પાટણ શહેરમાં વહેલી સવારથી ધોધમાર અને અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો। પાટણ બસ સ્ટેન્ડ તળાવમાં ફેરવાયું છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે, પૂરું બસ સ્ટેન્ડ તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। પાટણ શહેરમાં વહેલી સવારથી ધોધમાર અને અવિરત વરસાદ વરસ્યો। પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેન કઈ દ્રશ્યો બતાવે કે આ દ્રશ્યો છે એ તળાવના નથી, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પાટણ શહેરના બસ સ્ટેન્ડના વિસ્તારના આ દ્રશ્યો છે। આપ જોઈ રહ્યા છો એક જે કર્મચારી છે, કર્મચારીઓને પણ અહીંયા બસ સ્ટેન્ડની અંદર આવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે। તો અહીંયા જે મુસાફરો છે, મુસાફરોને તેમના બાળકોને ઉચકી અને બસ સ્ટેન્ડની અંદર જે પાણી ભરાય છે તે પાણીમાં થઈ અને પસાર જવું પડી રહ્યું છે। અહીંયા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક બહેન અહીંયા પોતાના બાળકને ઉચકીને અહીંયા આવી રહ્યા છે, પરંતુ અહીંયા જે પાણી ભરાય છે તેનો કોઈ નિકાલ નથી। સીધી બહેન જોડે જ વાત કરીશું। બેન, જે પ્રકારે અહીંયા વરસાદી પાણી ભરાય છે, કેટલા પાણી ભરાય છે, શું તકલીફો પડે છે? બહુ તકલીફો પડે છે સાહેબ।
કોઈ મંદિરોમાં કોઈ રહેવા દેતો નથી. પાણી કેવો ભરાય બસ સ્ટેન્ડમાં? બસ સ્ટેન્ડમાં ઘાસું પાણી ભરાનું હોય, કોઈ રોકાવા જાય તો રોકાવા દેતા નથી અને દુકાનોવાળા ઊભા રહેવા નથી દેતા. પાણી કેવા છે? પાણી બહુ છે. વરસાદ રાતના 2 વાગ્યાથી લઈને ચાલુ છે, અત્યારે 48 કલાક સુધી ચાલુ વરસાદ છે. બાળકને લઈને તકલીફ પડે છે? તકલીફ તો પડે છે ને. હવે રોડ ઉપરના રસ્તા ઉપર ગાડીઓ આવે અને પાણીમાં ચોકન હેડીને જવાનું. છોકરું બીમાર છે, મારે આ વાલની તકલીફ છે એને બીમાર લઈને તે ચોકન લે. કેવું પાણી છે? બસ સ્ટેન્ડમાં ખાસું પાણી અહીંયા ભરાઈ ગયું રેશન સુધી અને હજી વરસાદ તો ચાલુ છે, ઊભી રહેવા દેતા નથી. ચોક્કસથી તો જે પ્રકારે આપ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા જુઓ કે અહીંયા જે બસો છે, બસો અડધી પાણીની અંદર ડૂબાઈ ગઈ તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. ત્યારે મુસાફરોને જે હાલાકી પડી રહી છે તેને લઈને હાલ તો તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ પાણીનો નિકાલ ક્યારે થાય છે તે હવે જોવાનું રહે છે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ. તો પાટણના સિદ્ધપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદ. સિદ્ધપુર મામવાડા ગામ બેટમાં ફેરવાયું છે. ગામના અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ગામને જોડતા તમામ માર્ગો પાણી જ પાણી થયા છે. પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘૂંટણ સુધી પાણી ભરાતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સિદ્ધપુરનું મામવાડા ગામ બેટમાં ફેરવાયું છે. તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે. પ્રેમલ, સાંબેલાધાર વરસાદ અને મામવાડા ગામ બેટમાં ફેરવાયું છે, તે લોકોને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે જનજીવન પ્રભાવિત થયું છે? ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુર પંથકની અંદર ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પરિસ્થિતિ હવે વિકટ બનવા પામી છે. ત્યારે જે મામવાડા ગામ છે, મામવાડાની ગામની અંદર પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે અને આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ હાલમાં નિર્માણ થવા પામી છે. ત્યારે લોકોને હાલ તો સ્થળાંતર કરી નજીકના સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ગામની અંદર પાણી ભરાય છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો હાલ તો સામનો કરવાનો વારો આવ્યો છે. જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જનજીવન પ્રભાવિત થયું છે, લોકોને નુકસાન પહોંચી રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે, પારાવાર મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે. તો લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.